અત્યારે વડોદરાથી સમાચાર ભૂવો પડતા કાર ફસાઈ ગઈ છે। નટુભાઈ સર્કલ પાસે પડ્યો છે ભૂવો। ફસાયેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢી ભૂવામાં ફસાતા કારને સામાન્ય નુકસાન પહોંચ્યું છે। તો વડોદરામાં વરસાદને કારણે ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। વરસાદ શરૂ થતાં જ ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે। શહેરના મુજ મહુડા વિસ્તારમાં પડ્યો છે ભૂવો। ભૂવો પડતા બસ ફસાઈ ગઈ હતી। બસ ભૂવામાં ફસાતા ટ્રાફિક જામ સર્જાયો હતો। ભૂવામાંથી બસને બહાર કાઢવા ક્રેનની મદદ લેવાઈ। મુજ મહુડા વિસ્તાર ભૂવા માટે છે પ્રખ્યાત। ભૂતકાળમાં કરોડો રૂપિયા ખર્ચ્યા છે ભૂવાના સમારકામ પાછળ। તો હાલમાં વડોદરામાં વરસાદની સાથે પૂરની ચિંતા એક તરફ રહી ગઈ, પરંતુ વરસાદ આવતાની સાથે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। નાના મોટા વાહનો નહીં, આખી આખી બસ ફસાઈ જાય તેટલા ભૂવા મોટા સાઇઝના જોવા મળી રહ્યા છે। આ બે દ્રશ્યો વડોદરાના છે। એક તરફ લક્ઝુરિયસ ગાડી કે જે ભૂવામાં પડી અને ફસાઈ ગઈ હતી અને એસયુવી ગાડીને ફસાઈ જવાને કારણે હાલાકી થઈ હતી। બીજી તરફ આખી આખી બસ જે છે તે આ ભૂવામાં ફસાઈ ગયેલી જોવા મળી રહી છે। વડોદરામાં વરસાદ આવતાની સાથે વડોદરાની જનતાને પૂરની ચિંતા થતી હોય છે, પરંતુ આ વખતે વીએમસી તરફથી એક નવી સ્કીમ આપવામાં આવી છે કે પૂરની ચિંતા કરવાની જરૂર નથી, ભૂવાની ચિંતા કરવાની શરૂ કરો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, જે રીતે વડોદરાની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે રીતના દાવાઓ કરવામાં આવ્યા હતા, બધા કાગળ ઉપર રહી ગયા છે, જે ભૂવાઓ જોવા મળી રહ્યા છે તેનાથી? બિલકુલ તે સિદ્ધાર્થ, હમણાં તમે વાત કરી કે વડોદરાવાસીએ પૂરની ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ ભૂવાની ચિંતા કરવાની જરૂર છે। અને હમણાં આપણે મુજમોડા વિસ્તારની વાત કરી। મુજમોડા વિસ્તારની એટલા માટે આપણે વાત કરી રહ્યા છે કે મુજમોડા વિસ્તાર ભૂવા માટે પ્રખ્યાત છે અને અકોટાથી મુજમોડા વચ્ચેનો જે આખો પટ્ટો છે ત્યાં માત્ર ને માત્ર ભૂવા રિપેર કરવા માટે પાલિકાએ 20 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો છે। અને મુજમોડા વિસ્તારની વાત કરીએ તો પર્ટિક્યુલર મુજમોડા વિસ્તારમાં ભૂવાના સમારકામ પાછળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 13 કરોડ રૂપિયાનો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો છે। હાઈટેક ટેકનોલોજી સાથે ડ્રેનેજની સિસ્ટમ આખી નાખી રહ્યા છે તેવી વાત સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓએ કરોડો રૂપિયાનો ખર્ચો ત્યાં કર્યો છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। ચોમાસાની હજી શરૂઆત છે। રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ રીતે વડોદરા શહેરમાં હજી વરસાદ જામ્યો નથી, એટલે કે વરસાદી માહોલ જે છે તે જોવા નથી મળી રહ્યો। સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વરસાદની શરૂઆત થતાની સાથે જ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે આપણે દર્શકોને દ્રશ્યો બતાવ્યા કે મુજમોડા વિસ્તારમાં ભૂવો પડવાના કારણે એક બસ જે છે તે ભૂવામાં ફસાઈ ગઈ। ત્યારે બીજા દ્રશ્યો પર તમે દર્શકોને બતાવ્યા કે નટુભાઈ સર્કલ વિસ્તારની વાત છે કે નટુભાઈ સર્કલ વિસ્તારમાં એક કાર જે છે તે ભૂવામાં ફસાઈ ગઈ। નટુભાઈ સર્કલની વાત કરીએ તો 3 મિત્રો જે છે રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા, તેમને પોતાની કાર રેસ્ટોરન્ટની બહાર પાર્ક કરી હતી અને દરમિયાન જ ભૂવો પડી ગયો હતો અને એમની કાર જે છે ત્યાં ફસાઈ ગઈ હતી। ત્યારે નટુભાઈ સર્કલ પાસેની જે કાર છે તેને કાઢવા માટે પણ ક્રેનની મદદ લેવાઈ હતી અને અત્યારે જે મુજમોડા વિસ્તારમાં ભૂવો પડ્યો છે જેમાં બસ ફસાઈ ગઈ છે એ બસને પણ બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી છે। એટલે ચોક્કસથી વડોદરાવાસીઓની મુશ્કેલી એ છે કે વડોદરા શહેરમાં જો પૂર આવે તો વડોદરાવાસીઓ ઘરમાં રહી નહીં શકતા, પરંતુ જો પૂર ના આવે અને ભૂવા પડે તો ઘરની બહાર નીકળી પણ નથી શકતા। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં આ પરિસ્થિતિ વડોદરાની જનતાની છે જે ભોગવવી પડશે। વલસાડના અંતરિયાળ કપરાડાના ગાઢવી ગામમાં વ્યક્તિને અંતિમ વિદાય સમયે પણ સંઘર્ષ કરવો પડે છે, કારણ કે અહીં સ્મશાન ભૂમિ ઉપલબ્ધ નથી। ચોમાસાની ઋતુમાં એક વૃદ્ધનું અવસાન થતાં ગામ લોકોએ અંતિમ વિધિ માટે ટેકરીઓ ચડવી પડી અને તે બાદ ખુલ્લા આકાશ નીચે વિદાય અપાઈ। વરસતા વરસાદમાં ખુલ્લા આકાશ નીચે જ અંતિમ વિદાયના દ્રશ્યો તંત્રની પોલ ખોલી રહ્યા છે। વર્ષોથી આ સમસ્યા અહીં યથાવત છે, પણ પ્રશાસનને દયા જ નથી આવતી। ગામના લોકો માત્ર એક પાક્કા સ્મશાનની અને સ્મશાન સુધી પહોંચવા રસ્તાની માંગ કરી રહ્યા છે। દાહોદમાં રસ્તાના અભાવે અંતિમ યાત્રામાં મુશ્કેલી થઈ। ખેતરના પાણી અને કિચડમાંથી પસાર થવા મજબૂર થયા દાહોદના લોકો। દાહોદના મોટી બાંડીબાર ગામના દ્રશ્યો છે। મહિલાના અવસાન બાદ અંતિમ વિધિમાં મુશ્કેલી સર્જાઈ। સ્મશાન રસ્તા પર દબાણને કારણે સ્થાનિકોમાં રોષ છે। ખેડા